अध्याय चौथो के सुत उवाच सुत बोल्या હાલો એ પૂજાપો લખાવું અત્યારે કથા ચાલી રહી છે ચિત્રવાડામાં સત્યનારાયણની. એ પછી કાલે ઘરે આવું પછી પૂજાપો કથા શુદ્ધ બોલ્યા આ પ્રમાણે સાધુવાણીએ મંગળ સ્મરણ કરી બ્રાહ્મણ દક્ષિણ આપી પોતાના ઘરે રવાના થઈ ગયો. હજી થોડે દૂર ગયા બાદ ભગવાન સત્યનારાયણ સાધુવાણીએ મનોવૃત્તિ જાણવા માટે ઉદ્દેશથી દંડીનો વેશ ધારણ કરી પૂછ્યું કે વાણિયા તારી વાણમાં શું છે? ભગવાન છે કોઈ ના છોડો, આટલું બધું જર ઝવેરાત આલ્યું છે વાહણમાં, બરાબર કે હવે આને બધું મળી તો થયું છે પણ આની વૃત્તિ શું છે મારે જોવું પડશે. એટલે બ્રાહ્મણ વેશ ધારણ કરી દીધો પાછો સત્યનારાયણ ભગવાને કે અમર પૂછવા નાવમાં શું ભર્યું. ધનમાં મદમાં ચૂર વાણીએ કહ્યું દંડી સ્વામી શું તમારા રૂપિયા જોઈએ છીએ? મારા વાહનમાં તો વેલા અને પાંદડા ભરેલા છે. વાણિયાના આવા નિષ્કૃત વચન સાંભળી દંડી વેશધારી ભગવાન સત્યનારાયણ કહ્યું તારું વૈશ્ય તમારા વચન સત્ય થાઓ, જાઓ જા હરિતા. એટલું કહી દંડી વેશ્યની પાસે જઈ સમુદ્ર કિનારે ધ્યાનમાં મુદ્રામાં બેઠા. દંડીના ગયા બાદ સાધુવાને લાગ્યું કે વાહન હળવું થઈ ગયું છે. વાહનમાં તપાસ કરી તો અર્થિત ચકિત થઈ ગયો. ધનના બદલે વેલાને પાંદડા જોયા. સાધુવાને મુક્તિમાં આવ્યો અને જમાઈને સાધુવાને સાંભળી પાણી છાંટી ભાનમાં લાવ્યા. ભાનમાં આવ્યા બાદ પોતાના ધન માટે વિલાપ કરવા લાગ્યા. ત્યારે તેના જમાઈ બોલ્યો આ પ્રમાણે શા માટે શોક કરો છો? બધું દંડીના સ્વામીના શ્રાપના કારણે બન્યું છે. એ દંડી તમે સર્વ સમર્થ છો, તેમાં કાંઈ પણ સંશય નથી. તેના શરણમાં ચાલો તો તેની પાસે જવાથી મન માછી પ્રાપ્ત થશે. જમાઈનું કરવું માની સાધુવાને દંડી સ્વામીના શરણમાં ગયો. પ્રણામ કરીને શ્રદ્ધાપૂર્વક બોલ્યો કે પ્રભુ મેં જે કઈ તમને કહ્યું તે માટે મારે ક્ષમા કરો. આવું કહેતા સાધુવાને મહાશોકથી વ્યાકુળ થઈ ગયો. વિલાપ કરવા લાગ્યો. દંડીને સ્વામીને કહ્યું વિલાપ કરીશ નથી, તું ધ્યાનપૂર્વક સાંભળ. તું મારી પૂજાથી બહિર્મુખ થયો છે અને એ દૃષ્ટિ બુદ્ધિ વાળા એટલા માટે મારી અવજ્ઞાને મારા માત્ર દુઃખ ભોગવી રહ્યું છે. માટે ભગવાન સત્યનારાયણનું પ્રવચન કથન સાંભળી તું ભક્તિપૂર્વક કરવા લાગ્યો. ત્યારે હવે સાધુવાણિયા બધી વાત સમજાઈ ગઈ. એ પ્રભુ વિનંતી કરવા લાગ્યો એ પ્રભુ તમારી માને બ્રહ્માદી છે. દેવ સમજી ગયા નથી તો એ મનુષ્ય અવતાર છું. હું તમને કેવી રીતે ઓળખી શકું? લીલા તમારી કેવી રીતે ઓળખી શકું? બ્રહ્માદી પણ તમારા અદભુત રૂપ ગણોને જાણી શકતા નથી. મોટું આશ્ચર્ય એવું છે. એ પ્રભુ મારા પર તમે પ્રસન્ન થાઓ. હું માયાને બ્રહ્મિત મૂળ કેવી રીતે તમે ઓળખી શકું? હું મારા સમર્થ્ય પ્રમાણે તમારી પૂજા કરીશ. કૃપા કરી મારી પર તમે પ્રસન્ન થાઓ. મારું ધન જેવું હતું તે મને પાછું આપો. હું તમારા શરણમાં છું. મારી પર ક્ષમા કરો. આ વૈશ્યના ભક્તિ પર વચનો સાંભળી ભગવાન સત્યનારાયણ પ્રસન્ન થઈ ગયા. મનમાંથી વરદાન આપીને અંતર ધ્યાન થઈ ગયા. ત્યારબાદ સાધુઓને પોતાના વાહન પર આવ્યો તો તેનું વાહન ધનથી ભરી ગયું. બોલો સત્યનારાયણ દેવનો તે બોલ્યો ભગવાન સત્યનારાયણ કૃપાથી મારી મનોકામના પૂરી થઈ. ત્યારબાદ તેને જમાઈ સાથીદારો સહિત ભગવાન સત્યનારાયણની પૂજા કરી ભગવાન સત્યનારાયણ કૃપાથી પ્રાપ્ત કરી વાણિયો ખૂબ જ પ્રસન્ન થયો. ત્યારબાદ વાહન લઈને પોતાના પ્રસ્થાન કર્યું. આ સાધુવાણે પોતાના જમાઈને કહ્યું આપણી રત્નપુરી નગરી દેખાય છે તે તમે વાહનમાં ધનનું રક્ષણ કરનાર દૂતોમાંથી દૂતને ઘરે મોકલ્યો. એ દૂત રત્નપુરી નગરીમાં જઈ આ વૈશ્યના ઘરે ગયો. તેમની પત્ની લીલાવંતી જણાવ્યું તમારા પતિ જમાઈ સકુળ પાછા આવી ગયા છે. લીલાવંતી પોતાના પતિને જમાઈની પાછા આવવાની રાહ જોઈ હતી. દૂતે કહ્યું આપણા નગરની નજીકમાં તમારા પતિ તમારા જમાઈ સાથીદારો ઘણું ધન કમાઈને આવે છે. સિપાહીનું વચન સાંભળી સાધુવાણીને પત્ની લીલાવંતી અતિ પ્રસન્ન થઈ.
ત્યારે પોતાના પુત્રીને સાથે ભગવાન સતાએ કથા પૂજન કરી રહી હતી. પૂજન કર્યા બાદ પોતાની પુત્રીને કહ્યું, તું પૂજા કર, પૂર્ણ કર. તારા પિતા તારા પતિને મળવા આવું, તું તારા પિતા દર્શન કરવા આવું આય. એ માતાનું વચન સાંભળી દીકરી કલાવંતી વ્રતની સમાપ્તિ કરી. કથા ચાલુ હોય અને પેલા કે બે છૂટી જાય, બે પડે, એ તો ધ્યાન તો આ જ જોઈએ. તો એ નમ કથા કહેવાય, ન કથા કહેવાય નહીં. મન મક્કમ જોઈએ તો જ કથા થાય, ન થાય નહીં. પ્રસાદ લીધા વગર આજ બેઠા પછી પ્રસાદ લીધા વગર બહાર ના નીકળાય. પ્રસાદ લીધા વગર તે પોતાના પતિને મળવા ચાલી ગઈ. આ પ્રમાણે પ્રસાદનું અપમાન કરતા જોઈ ભગવાન સત્યનારાયણ કોપાયમાન થયા. તેમણે પતિના ધનથી ભરેલા વાહને સમુદ્રમાં ડૂબાડી દીધું. ઉતાવળી આવેલી કલાવંતીએ પોતાના પતિને જોયો નથી. આથી તેને મોટું દુઃખ થયું. રુદન કરતી કરતી જમીન પર ઢળી પડી, મૂર્છા પામી. પોતાની કન્યા વહાણની સ્થિતિ જોઈ ચિંતિત સાધુવાળાને ઘણું આશ્ચર્ય થયું અને વહાણવાળા અન્ય સાથીઓ પર ગભરાઈ ગયા. પોતાની પુત્રીની આવી સ્થિતિ જોઈ લીલાવતી ખૂબ જ વ્યાકુળ થઈ. પોતાના પતિને કહેવા લાગી, હે સ્વામી, વહાણમાં સાથે આપણા જમાઈ કયા દેવ કેવી રીતે અદૃશ્ય થઈ ગયું? મને તો લાગે છે ચોક્કસ કોઈ દેવનો અપરાધ થવાથી થયું હોય. આખરે ભગવાન સત્યનારાયણની લીલાને સમજી શક્યો નથી. આમ કહી પોતાના સ્વજનો સાથે વિલાપ કરવા લાગી. ત્યારબાદ પોતાની પુત્રી કલાવંતી સાથે રડવા લાગી. કલાવંતી પોતાના પતિ મૃત્યુ પામે છે તેમ સમજી પતિના વિયોગમાં તે પાદુકાઓ પોતે ત્યાં જળ સમાધિ લેવા તૈયાર થઈ ગઈ. આ જોઈ સાધુમાને ખૂબ જ દુઃખી થયો. તેને સમજવા વાર લાગી, આ બધું ભગવાનના સત્યના કૃપના કારણે બન્યું છે. આ પુત્રી પત્ની દ્વારા ચોક્કસ કોઈ ભૂલ થઈ છે. છેવટે તેને કોઈ સમજી શક્યું નથી. એ સ્વયં તે માહિરને ગ્રસિત છે. તેને સાધુવાણીને બધાને બોલાવી કહ્યું કે હું વિધિપૂર્વક ભગવાન સત્તાનું પૂજન કરીશ. હું વારંવાર નમસ્કાર કરી ક્ષમા યાચના કરી. દિનજનોનો પાલનાર ભગવાન તેની પ્રસન્ન થઈને સંતુષ્ટ થયા. તે સમયે આકાશવાણી થઈ કે સાધુવાણિયા, તારી પુત્રી મારો પ્રસાદ લીધા વગર પોતાના પતિના જોવાથી પોતાવળી આવી છે અને આ કારણથી તારો પતિ આ સમુદ્રમાં અદ્રશ્ય આવ્યો છે. જો ઘરે જઈ પ્રસાદ ખાઈ પાછી આવશે, તારા પતિને મળશે, ચોક્કસ સંદેશ માનીશ નહીં. એવા આકાશવાણી સાંભળ્યા બાદ તત્કાળ ઘરે ગઈ, ભગવાન સત્તાને ક્ષમા માગી, પ્રસાદ ગ્રહણ કરી પાછી આવી, પોતાના પતિના દર્શન કર્યા. બોલો સત્યનારાયણ દેવનો જય. તેણે પોતાના પિતાને કહ્યું, એ પિતાજી, હવે જલ્દી પધારો, શા માટે ભૂલ કરો છો? પોતાની પુત્રી મધુર વચન સાંભળી સાધુવાને પ્રસન્ન થયો. વિધિપૂર્વક સત્યનારાયણ દેવનું પૂજન કર્યું. પુષ્કળ ધન ખર્ચી પોતાના જમાઈ, ભાઈ બંધુઓ, મિત્રો સાથે ઘરે આવ્યો. ત્યારબાદ દરેક પૂનમે સૂર્ય સંક્રાંતિના દિવસે સત્યદેવનું પૂજન કરતો હતો. પૂજન ફળ રૂપે અનેક રૂપો ભોગવી અંતે ભગવાન સત્યનારાયણ વૈકુંઠમાં લોકમાં ચાલી ગયા છે. એવું દેવતાઓ માટે આ દુર્લભ છે. તમે જ્યાં સત ત્યાં રજ અને રજ ત્યાં સત પ્રભાવિત રહ્યા છે. ઇતિશ્વર ખંડે સત્યની કથાનો ચોથો અધ્યાય સમાપ્ત. ચોથો અધ્યાય પૂર્ણ થયો, ન પહોંચ્યા મને ના કોર. શ્રોતા ધન સંબોલજો, જય જય શરીર છોડ સિયાવર રામચંદ્રની જય. પવન સુત હનુમાન કી જય. બોલો ને ભાઈ સવ સંતન કી જય. આજના આનંદની જય. બોલો સત્યનારાયણ દેવનો જય. અધ્યાય 5મો. સુતીએ કહ્યું, હે મુનિગણો સાંભળો, હવે હું તમને આગળની કથા સંભળાવું કે તુંગજ નામનો એક રાજા હતો. તે પોતાની પ્રજાનું સંતાનની જેમ પાલન કરતો હતો, પરંતુ ભગવાન હાલો ફોન ઉઠાવતો નથી. એવું કથા ચાલુ છે ચિત્રવાડામાં, કથા ચાલુ છે. ઘડી પછી ફોન કરો, ઘરે પછી ફોન કરો.
ના થાય જીતો તમે તમારી વાત જીવો કે હાલ લાગે ત્યાર પછી વાત પરંતુ ભગવાન સત્યનો પ્રસાદ ન લેવાથી ત્યારે પણ દુઃખ ભોગવા લાગ્યા. એક દિવસ રાજા શિકાર કરવા માટે જંગલમાં ગયો. ત્યાં ત્યારે ઘણા પશુને મારી પ્રાણીઓના શિકાર કર્યા પછી ત્યારબાદ એક વડના ઝાડ પછી આવ્યો જ્યાં કેટલાક ગોવાળિયાઓ ભક્તિપૂર્વક ભગવાન સત્યનું પૂજન કર્યા હતા. રાજાએ જોયું પરંતુ તેના ગર્વના કારણે આ પૂજનના સ્થાન પર ગયો નથી. તો પણ ભગવાનના પ્રસાદ ભગવાન સત્યનો પ્રણામ કરી ભગવાનને પ્રણામ પણ કર્યા નથી. તેમ છતાં ગોવાળિયાઓ પૂજન કર્યા બાદ રાજા પાસે પ્રસાદ મૂક્યો. પ્રસાદ રાજાની નજરે મૂકીને તેનો સ્થળે પાછા આવ્યા. રાજાએ પ્રસાદ આમ જોયું પણ નથી, જેના કારણે તેનું મોટું દુઃખ ભોગવું પડ્યું. તેના 100 પુત્રો મરી ગયા. દંડાન્ય રાજ બધું જતું રહ્યું. ત્યારે રાજાને સમજાઈ ગયું કે ભગવાન સત્યના કોપના કારણે મારી બન્યું છે. એટલે જ્યાં સત્યનારાયણ ભગવાનનું પૂજન ત્યાં હું જાઉં. ગોળિયા પાસે રાજા આવ્યો અને ગોળિયાની સાથે ભક્તિપૂર્વક શ્રદ્ધાથી ભગવાન સત્યનારાયણ પૂજન કર્યું અને ક્ષમા પણ યાચના કરી. આથી ભગવાન સત્યના પ્રસન્ન થઈ ગયા અને તેમની કૃપાથી પુત્ર ધન્યાન્ય રાજ્ય સગળું ફરી પ્રાપ્ત થયું. ત્યારબાદ રાજા જીવનભર સુખ ભોગવી અંતે સત્યના ભગવાનના વૈકુંઠમાં ચાલ્યા ગયા. આ પરમ દુર્લભ સત્યના ભગવાન વ્રત જે કોઈ પણ કરે છે તેના ફળદાયી કથા ભક્તિપૂર્વક ક્ષમા કરે છે તે મનમાંથી પ્રાપ્ત થાય છે. સત્યનારાયણ ભગવાનની કૃપાથી દૈન્ય ભરપૂર ધનમાં ધન પ્રાપ્ત થાય છે. કારાગૃહમાં પડેલાને મુક્તિ મળે છે. ભયગ્રસ્તોનો ભય નાશ પામે છે. નિશ્ચિત અન્ય કથા વ્રતના પ્રભાવથી વ્યક્તિ જીવન પર્યંત સુખ ભોગવી વૈકુંઠમાં પ્રાપ્ત કરી શકે છે. સુજીને કહ્યું, હે વિપ્રો, તમે આથી સત્યનારાયણની વ્રત કથા કહી તેના પ્રભાવથી વ્યક્તિ જબરદસ્ત બંધનમાંથી મુક્ત પામી શકે છે. ખાસ કરીને આ કલિયુગમાં વિશેષ ફળદાયી છે. ભગવાન સત્યનારાયણના અલગ અલગ સમયે અલગ અલગ રૂપ ધારણ કરી બધાને ભક્તોને સુખ આપે છે. કોઈ પણ તેમને કાલ કહે છે, કોઈ સત્ય ઈશ્વર કહે છે, કોઈ સત્યનારાયણ દેવ કહે છે. કોઈ અનેક રૂપ ધારણ કરી તેને મનમાંથી પ્રાપ્ત કરે છે. આ કલિયુગમાં સત્તા રૂપે સદા રહે છે. સનાતન સત્તા રૂપે રહે છે. બધાને મનમાંથી પ્રદાન કરવા માટે ભગવાન વિષ્ણુને સત્યનું પ્રદાન કર્યું છે. માટે એ મુનિગણ જે આ કથાનો નિત્ય પાઠ કરશે અથવા શ્રવણ કરશે તેના સગળા પાપો ભગવાનની કૃપાથી નાશ પામશે. સૂત બોલ્યા, હે મુનીશ્વરો, જેને સત્યનારાયણ ભગવાનની વ્રત પહેલા કર્યું હતું તેમના આગલા જન્મ કથા સંભળાવું તે તમે ધ્યાનપૂર્વક સાંભળો. મહાન બુદ્ધિમાન સતાનંદ બ્રાહ્મણ સુદામ નામનો બ્રાહ્મણ થયો અને શ્રી કૃષ્ણની ભક્તિ કરી તે મોક્ષને પ્રાપ્ત થયો. લાકડાના બેસનારો કઠિયારો ભીલ ગુરુ રાજા બન્યો. ભગવાન શ્રીરામ સેવા કરીને મોક્ષનો અધિકાર બન્યો. રાજા ઉલ્કામોક મહારાજ દશરથ બન્યો. શ્રીનાથ રંગનાથ પૂજા કરી વૈકુંઠમાં અધિકારી બન્યો. સાધુ નામનો માન્યો સત્યવ્રતધારી મોરજ નામનો રાજા થયો. એ પોતાનું અડધું શરીર આરીથી કાપીને દાન આપવાના કારણે મોક્ષને પ્રાપ્ત થયો. રાજા તુંગલ સ્વયંભૂ મનુ બન્યા. તેઓ બધાને ભક્તિના માર્ગે વાળીને વૈકુંઠમાં ચાલ્યા ગયા. ઇતિવા ખંડે સત્તાને કથાનો 5મો અધ્યાય સમાપ્ત. 5મો અધ્યાય પૂર્ણ થયો ને પોક્યા મને નાકો. શ્રોતા ધન સૌ બોલજો, જય જય શરીર છોડ સિયાવર રામચંદ્રની જય. પવન સુત હનુમાન કી જય. બોલો ને ભાઈ સવ સંતન કી જય. આદનાનંદની જય. બોલો સત્યનારાયણ દેવનો જય. માઇક ની જરૂર ના પડે. એ બોલું કરતો આખા ચિત્રવાળાનું બાપુ.